વડોદરા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી વરસાદની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારે પાલિકા તંત્ર સજ્જ બન્યું છે। વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદ અને આગામી દિવસોની આગાહીને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। વરસાદી પરિસ્થિતિની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવા માટે શહેરના પ્રથમ નાગરિક અને મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા તથા સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ સહિતના પદાધિકારીઓ બદામડી બાગ સ્થિત સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચ્યા હતા। કંટ્રોલ સેન્ટર ખાતેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ પદાધિકારીઓએ જણાવ્યું હતું કે વડોદરામાં હાલ જનજીવન સંપૂર્ણપણે સામાન્ય ચાલી રહ્યું છે। નોકરી ધંધા અને શિક્ષણ ક્ષેત્રે દિનચર્યા યથાવત છે અને લોકો વરસાદી વાતાવરણનો આનંદ માણી રહ્યા છે। આ વરસાદ ખેડૂતો માટે પણ ખૂબ લાભદાયી સાબિત થશે। વધુમાં તેમણે ઉમેર્યું કે હાલના તબક્કે આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીનું જળસ્તર બિલકુલ ચિંતાજનક નથી। તેમ છતાં આગામી સમયમાં જો કોઈ આકસ્મિક પરિસ્થિતિ ઉભી થાય તો તેને પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ અને સતર્ક છે। કાલ રાતનો જે રીતે વરસાદ ચાલી રહ્યો છે એ રીતે પરિસ્થિતિ કે વડોદરા શહેરની પરિસ્થિતિ કેવી છે, કોઈ જાનહાનિ કે કોઈ ઝાડ બાર પડવાની શક્યતા છે કે નહીં, એ બધું અહીંથી અમે નિરીક્ષણ જોવા માટે અને તંત્ર તો એલર્ટ જ છે કે કોઈ બી કંઈ ઘટના થાય તો તરત આપણું તંત્ર તૈયાર જ છે કે એવી રીતે કામગીરી માટે બી સૌ લોકોને એલર્ટ રાખેલા જ છે। અને અત્યારે પણ જો કે કોઈ જાનહાનિ કે કોઈ ઘટના બની નથી અને કોઈ ઝાડવા પર કંઈ પડ્યો હોય એવો કોઈ ઇસ્યુ પણ નથી થયો અને પૂરી તૈયારી સાથે બધા કામગીરી કરી રહ્યા છે। વડોદરા શહેરમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે 2 દિવસથી છેલ્લા, અને નજીકના ભવિષ્યમાં જે પ્રકારે આગાહી છે તે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન વ્યાસ સાથે અમે લોકો અહીં સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બદામડી બાગ ખાતે આવ્યા છીએ। હાલની પરિસ્થિતિ જોતાં વડોદરા શહેરની અંદર એ જનજીવન સામાન્ય રીતે ચાલવાનો વિષય હોય તો ખૂબ સામાન્ય જનજીવન જે રીતે ચાલતું હોય તે જ પ્રકારે સમગ્ર વડોદરામાં નોકરી ધંધા કે શિક્ષણ સંદર્ભે જનજીવન યથાવત છે। લોકો વરસાદનો આનંદ માણી રહ્યા છે, તે પ્રકારનો વરસાદ છે। જમીન તૃપ્ત થાય, ખેડૂત પુત્રો રાજી થાય એ પ્રકારનો વરસાદ છે। અને સાથે સાથે જે આજવા સરોવર હોય, વિશ્વામિત્રી હોય, તેનું લેવલ અત્યારે કોઈપણ પ્રકારની ચિંતાની સ્થિતિનું નિર્માણ નથી તે પ્રકારનું છે। પરંતુ નજીકના સમયમાં કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેના સંદર્ભે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સજ્જ છે કે કેમ તેની ઝીણવટભરી ચોકસાઈ કરવા માટે અમે લોકો સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે આવ્યા છીએ। અત્યારે મેયરશ્રીની અધ્યક્ષસ્થાને અમે કંટ્રોલ રૂમમાં આવ્યા છીએ। રાતે પડેલો વરસાદ, સવારે પડેલો વરસાદ અને અત્યારે આપણે બિલકુલ વરસાદ બંધ રહ્યો છે। તો રાતનો અને સવારનો વરસાદની સાથે હજી ફોરકાસ્ટ બતાવી રહ્યું છે કે વડોદરામાં વરસાદ પડશે। આ સંભાવના સાથે ક્યાંય કોઈ પાણીને નિકાલ માટેનો અવરોધ હોય તો એ પણ જોઈ લેવું। કઈ જગ્યાએ ઝાડને ડેન્જર કોઈ પરિસ્થિતિમાં આપણને અત્યારે લાઈવ લોકેશનમાં ક્યાંય બતાવી રહ્યું છે તો એને પણ ધ્યાનમાં રાખી લેવું। આ માટે થઈને જ દરેક વડોદરાના દરેક સ્થળને જોવા માટે થઈને અત્યારે કંટ્રોલ રૂમમાં બેઠા છીએ, જેથી કરીને આપણે અધિકારી સાથે આ બાબતે ચર્ચા કરી શકાય।